હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૂકા મરચાંની લસણની ચટણી બનાવીશું। લાલ મરચાં લીધા છે સૂકા અને એના દાંડલા તોડી લેવાના છે અને લસણ ફોલીને લેવાનું છે। 1 ચમચી મીઠું, અડધી ચમચી જીરું। હવે આપણે એને મિક્સરમાં પીલી લઈશું। जीरु एड करीशुं अने मीठुं एड करी देवानुं छे। पछी आपणे मिक्सर में पीली लेवानुं छे। मिक्सर में पीलती वखते खास ध्यान राखवानुं छे कि मरचुं उड़े नहीं, एक खास ध्यान राखवानुं छे। हवे आपणे लसण एड करी दईशुं अने तेल एड करवानुं छे। पछी आपणे पीली लईशुं। पील्या पछी एकदम ढांकणुं नथी खोली देवानुं, नहीं तो बहु मरचुं उड़े छे। हवे एकदम सरस एवी चटणी बनी गई छे अने एक बाउल में काढी लीधी छे। हवे तेल गरम कर्युं छे अने आमां एड करवानुं छे। पछी बराबर मिक्स करी लईशुं। આવી રીતે મિક્સ કરી લેવાનું છે। તમારે જેવી ઢીલી જોઈતી હોય એ રીતના તમે બનાવી શકો છો। લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। સૂકા મરચાંની આ રીતના ચટણી બનાવજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે ચટણી બનીને રેડી થઈ ગઈ છે। મારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।